હેલો મિત્રો, આપણે અત્યારે આપણી બાઇક લઈને નીકળી ગયા છીએ. પપ દેવા જવાનું છે. ભાઈને આજે દુકાન ઉદ્ઘાટન છે, તો આપણે આજે ત્યાં પપની ડિલિવરી કરવાની છે. સહકાર એગ્રોનું આજે ઉદ્ઘાટન છે ને નવી શોપ ખોલી રહ્યા છે જીવરાજ કાકા. આજે આપણે પાલિતાના ચોકડી પાસે, તો આજે આપણે એની દુકાને જવાનું છે અને આ પપની ડિલિવરી આજે એને પહોંચાડવાની છે. તો ચાલો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ આપણે એને પપ દેવા માટે. જોવા મિત્રો, તળાજાનો નજારો મસ્ત મજાનો છે. ત્યારે સવારનો તમે કે તળાજાના હો તો કોમેન્ટ કરી દેજો મિત્રો. અને આપણે પપ આજે ડિલિવરી કરવાની છે જીવરાજ કાકાના દુકાને, તો આપણે પપ લઈને નીકળી ગયા છીએ મિત્રો. જો મિત્ર, બાપા સીતારામ ચોક આવી ગયો છે. અહીં લેવા આપણે જવાનું છે પાલિતાણા ચોકડીએ. તો ચાલો મિત્રો, આપણે પાલિતાણા ચોકડીએ જઈશું. અહીં તો મિત્રો, તમને મારો મિની બ્લોગ કેવો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું એક ન ભૂલતા તમે. મિત્રો જો આપણે આ આવી ગયું છે બસ સ્ટેશન. આ બસ સ્ટેશનવાળો રસ્તો છે. અહીં આપણે વળવાનું છે પાલિતાણા ચોકડી સુધી જવાનું છે મિત્રો. એટલે આપણે પાલિતાણા ચોકડીએ જવાનું છે. આ બસ સ્ટેશન અહીંયા આવેલું છે બાજુમાં. અને આલી થોડાક આગળ આવેલું એટલે મસ્ત મજાનું એક દેવદાતાનું પૂતળું છે. ત્યાં અત્યારે તો બેહવાની બહુ મજા આવે. અને ત્યાં લખાઈ ગયેલું છે માય લો તળાજા. અત્યારે ત્યાં બોર્ડ આવી ગયેલું છે માય લો તળાજા. દેવદાતાનું પૂતળું છે. ડુંગરાની બાજુમાં એક્ઝેટ આવેલું છે મિત્રો. હવે આપણે જવા નીકળી ગયા છીએ પાલિતાણા ચોકડી તરફ. ને આપણે આગળ મામાની ગાડી જતી હતી પોલીસવાળાની, તો આપણે ગાડી ધીરે ધીરે રાખતા, કેમ કે આપણે બ્લોગ ઉતરતા હતા એક હતા એટલે આપણે મિત્રો ચાલો હવે આપણે ગાડી લઈને નીકળી જઈશું. અને આગળ બહુ ટ્રાફિક હતી એટલે આપણે ધીરે ધીરે ગાડી હાંકતા હતા. હેલો મિત્રો, તો આપણે હવે પહોંચી ગયા છીએ નવા ચોકડીએ. અને હવે નવા ચોકડીથી જવાનું છે પાલિતાણા ચોકડીએ. આપણા મિત્રના જે દુકાનનું ઉદ્ઘાટન છે, તો ત્યાં પપની ડિલિવરી કરવાની છે. તો ચાલો આપણે હવે નીકળી જઈશું પાલિતાણા ચોકડી સુધી જવા માટે મિત્રો. અત્યારે સવારનું બહુ ટ્રાફિક હોય છે એટલે આપણે ગાડી ધીરે હલકાવવી પડે છે અત્યારે. તો મિત્રો, આપણે સાઈડ કાપી લીધી છે. ટ્રાફિક હતી તો એને આપણે થોડીક ઉતાવળ હતી એટલે જલ્દી ભાગશું. અને સાહેબની ગાડી આ મળી ગઈ છે અને આપણે જવાનું છે પાલિતાણા ચોકડીએ. મિત્રો ચાલો આપણે પાલિતાણા ચોકડીએ ભાગશું. આ એપલ દ્વારા આવી ગયો છે મિત્રો. અને એપલ દ્વારનું પુતલું કહેવામાં આવે છે. જો મિત્રો, અને અહીંયા પણ સવારમાં બહુ ટ્રાફિક એટલે બસ ઊભી હતી એટલે આપણે અહીંયા ઊભી રહી ગયા હતા. ગાડી ઊભી રાખી દીધી હતી કેમ કે બહુ સવારમાં ટ્રાફિક હતી. પછી આપણે સાઈડમાંથી ગાડી કાઢી લીધી હતી બસ આગળ ભાગી એટલે. તો મિત્રો, હવે આપણે ગાડી લઈને આપણે બસની સાઈડ કાપી લેવાની છે. તો ચાલો આપણે બસની સાઈડ કાપી લીધી છે મિત્રો. અને હવે આપણે પાલિતાણા ચોકડી તરફ જવાનું કરી દઈશું. ચાલો મિત્રો. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાલિતાણા ચોકડી. હવે આપણે પાલિતાણા ચોકડીથી જવાનું છે પાલિતાણા રોડ. ત્યાં એરની બાજુમાં આપણા મિત્રની દુકાનમાં જે ઉદ્ઘાટન છે ત્યાં આપણે પપની ડિલિવરી કરવાની છે. તો આપણે ત્યાં પપ દેવા જવાનું છે. તો મિત્રો જો હું તમને મારા મિત્રની શોપ દેખાડી ક્યાં આવેલી છે, એમ આપણે જીવરાજભાઈની. મિત્રો ચાલો આપણે વળી જવાનું છે. તો હવે મિત્રો, તમને મારા મિત્રની શોપ આવી ગઈ છે. તો હું તમારા મિત્રની શોપ દેખાડી. ચાલો આપણે વળી જવાનું છે ડાબી બાજુ. અને ચાલો જો અહીં સામે દેખાય છે આપણે મિત્રની શોપ માંડવા નાખેલા છે. અને આપણે જવાનું છે અહીંયા જીવરાજભાઈની દુકાને. ચાલો તમને મારા મિત્રની શોપ દેખાડે. આજે એનું ઉદ્ઘાટન છે આપણા સહકાર એગ્રોનું જીવરાજભાઈનું. તો મિત્રો, તમને મારો મિની બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. જો મિત્રો, આપણે આપણા મિત્રનું આ એડ્રેસ છે, એની શોપ છે સહકાર એગ્રો. તમે આવો તો અવશ્ય મુલાકાત લેજો.